નમસ્કાર, આમ દેવરાજ છું નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા પોલીસે ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલ જવાનોનું સન્માન કર્યું છે. ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા KD કેવડિયા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ અને SP વસાવાઓ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જૂજ પોલીસ સ્ટેશન નાઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા તાજેતરમાં ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલ છોટાઉદેપુર જિલ્લાના જવાનો માલસિંહભાઈ થાવરભાઈ રાઠવા, રહેઠાણ અંબાલા, તાલુકા જિલ્લો છોટાઉદેપુર, જેઓ 270 બોમ્બે એન્જિનિયર રેજિમેન્ટ ભારતીય સેનામાંથી છેલ્લા 20 વર્ષથી ભારતીય સેનામાં સેવા આપતા હતા અને તેઓ શ્રીનગર, લેહ લદ્દાખ, આસામ, અરુણાચલ પ્રદેશ, અમૃતસર, ચંદીગઢ તથા સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં પણ ફરજ બજાવી અને છેલ્લે ઓપરેશન સિંદૂરમાં પણ તેઓએ પોતાની ફરજ બજાવી તથા રાઠવા દિનેશભાઈ ગોવિંદભાઈ, રહેઠાણ બચલી ભીત, તાલુકા જિલ્લો છોટાઉદેપુર, જેઓ 16મી બિહાર રેજિમેન્ટમાંથી સેવા નિવૃત્ત થયેલ છે, જેઓએ સેનામાં રહી ઓપરેશન રક્ષક, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન ફાલ્કન રાઇનો, ઓપરેશન સ્નો લેપર્ડ, ગલવાન ઘાટી 2020માં બહાદુરીથી સેવા આપી બંને જવાનો દેશની સુરક્ષામાં મહત્વપૂર્ણ ફાળો આપેલ હોય તેઓનું છોટાઉદેપુર પોલીસ દ્વારા ફૂલહાર, શાલ, શ્રીફળ તથા મીઠાઈ આપી સન્માન કરવામાં આવ્યું તથા પોલીસ તંત્ર અને સરકાર આર્મી સાથે પૂરેપૂરા સહયોગમાં છે તે સંદેશ આપવામાં આવ્યો. છોટાઉદેપુર પોલીસના જે વડા છે SP સાહેબ, એ આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા અને એમની જોડે અમારી વાત થઈ કે અમારું ક્યારે જોઈનિંગ કરી, જોઈનિંગ પછી કઈ કઈ જગ્યા પર તમે પોસ્ટિંગ કાપ્યું અને કયા કયા ઓપરેશનમાં ભાગ લીધો એના વિશે અમને પૂછવામાં આવ્યું અને એની માહિતી અમે આપી છે. એમાં અમે ગલવાન ઘાટીની લડાઈ, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન સ્નો લેપર્ડ, અલગ અલગ રાજ્યમાં અમે સર્વિસ કરી અને એ અમે બતાવ્યું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.